હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સલામ. ઘણાનો ફોન આવે, ઘણાના મેસેજ આવે કે એન્કરિંગ આપણે કેવી રીતે કરવું જોઈએ. તો આજે હું એ વાતો તમારી સમક્ષ રજૂ કરું છું કે આપણે એક સારા ઉદ્ઘોષક, સારા એન્કર ત્યારે બની શકીએ કે જ્યારે આપણે જે કાર્યક્રમમાં જઈએ છીએ એ કાર્યક્રમનો હેતુ, હાર્દ, ઉદ્દેશ અને એ કાર્યક્રમ કોના દ્વારા આયોજિત થયો છે અને કોના માટે અને શા માટે આયોજિત કરવામાં આવ્યો છે, એ ઉદ્દેશ આપણે સૌથી પહેલાં જાણવો પડે અને પછી જ આપણે એની કાર્યસૂચિ મુજબ એક એન્કર તરીકે એ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ કામમાં લાગી જવાનું હોય છે. આપણે જે કાર્યક્રમમાં જઈએ છીએ એ કાર્યક્રમમાં પૂરું હૃદય રેડીને જવાનું છે. અને દોસ્તો, યાદ છે કે જે કોઈ પણ કાર્યમાં આપણે 100% આપી દઈએ ને ત્યારે એ કાર્ય 100% સરસ બની જતું હોય છે. તો જ્યારે તમે આ પ્રમાણેના કોઈ કાર્યક્રમમાં એન્કર તરીકે જાઓ છો ત્યારે પોતાનું 100% પરફોર્મન્સ લઈને જાઓ, પોતાની 100% શુદ્ધ પ્રામાણિકતાની જે લાક્ષણિકતા છે એ લઈને જાઓ અને એ કાર્યક્રમમાં જોડાઓ. કાર્યક્રમને પહેલાં જાણી લઈએ અને કાર્યક્રમને સાચા હૃદયથી આપણે હૃદયમાં ઉતારવાનો છે. ત્યારે જ આપણા હૃદયમાંથી એ કાર્યક્રમ માટે શ્રેષ્ઠ શબ્દો બહાર આવશે. દોસ્તો, આપણી પાસે શબ્દ ભંડોળ હોય, શાયરીઓ હોય, પણ એ કાર્યક્રમના ઉદ્દેશને, હેતુને જો આપણે અંતર્મનથી ના અનુભવીએ તો આપણે એ કાર્યક્રમને સફળ બનાવી શકતા નથી. ફક્ત કાર્યક્રમમાં આપણે શબ્દો બોલીશું પણ આપણા હૃદયની લાગણી વહાવીને એ કાર્યક્રમને ઉપસાવી નહીં શકીએ, અથવા તો કાર્યકર્તાઓ અથવા તો શ્રોતાઓને આપણે મજા નહીં આપી શકીએ. કોઈ કાર્યક્રમમાં 2-3 કલાક, 4 કલાક બધા આપે છે તો એ કાર્યક્રમ ફક્ત કલાક સમય પસાર કરવા માટેનો ન હોય, પરંતુ આપણે એવા એન્કર બનીએ કે 4 કલાક પણ શ્રોતાઓ અને મંચ ઉપર જે બિરાજમાન હોય અને આયોજકો હોય એ ખરેખર આજે ખુશીનો અનુભવ કરે કે આજે અમે જે કામ કર્યું છે. શ્રોતાઓ પણ વિચારે કે આજે અમે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ અને મહેમાનશ્રીઓ પણ વિચારે કે મેં મારો અમૂલ્ય સમય આપીને પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છે. પણ ખરેખર ના, આજનો કાર્યક્રમ એ સૌથી અલગ કાર્યક્રમ છે, સૌથી વિશિષ્ટ કાર્યક્રમ છે. એવો કાર્યક્રમ બનવો જોઈએ અને એવો કાર્યક્રમ બનવા માટે આપણે કાર્યક્રમમાં ઉપસ્થિત એકે એક વ્યક્તિને ખૂબ સારી રીતે વાંચવી જરૂરી છે, ખૂબ સારી રીતે એને સમજવી જરૂરી છે. કારણ કે દોસ્તો, આપણે મંચ ઉપર બિરાજમાન જે મંચસ્થ મહાનુભાવો હોય એ પ્રત્યેક મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોના વ્યક્તિત્વને આપણે જાણતા હોવા જોઈએ, એમની ખૂબીઓ, એમની સફળતાઓ અને એમણે સમાજ માટે, દેશ માટે કરેલ કામોની પણ આપણને ખબર હોવી જોઈએ. મીન્સ કે એમની જે સારી બાબતો છે એ આપણને ખૂબ સારી રીતે ખબર હોવી જોઈએ. શ્રોતાઓને પણ આપણે સારી રીતે જાણતા હોવા જોઈએ. શ્રોતાઓનો મૂડ આપણને ખબર હોવો જોઈએ કે શ્રોતાઓને શું જરૂર છે, શ્રોતાઓ હવે શું માગી રહ્યા છે. એ પ્રમાણે આપણે એન્કર તરીકે આ પ્રોગ્રામમાં જોડાઈ અને એ પ્રમાણેના શબ્દો આપણે ઉચ્ચારીએ અને એ શબ્દોને ખૂબ સરસ રીતે ફ્રેમમાં બીજાને ગમે એ રીતે મઠારીને રજૂ કરીએ તો કાર્યક્રમ સરસ બનતો હોય છે. મિત્રો, કાર્યક્રમ પૂરો થાય છે અને પછી ઘણા બધા એન્કરની પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે ખરેખર તમારું એન્કરિંગ બહુ સરસ છે, તમે કાર્યક્રમને પકડી રાખો છો, કાર્યક્રમને સુંદર બનાવો છો. આટલા બધા કલાક પણ શ્રોતાઓ બોલ્યા વગર પણ બેસી રહ્યા છે અને મંચસ્થ મહાનુભાવો પણ ખૂબ ખુશી અનુભવે છે. દોસ્તો, ત્યારે સમજવાનું કે આપણો કાર્યક્રમ સફળ થયો છે. અને છેલ્લે તો આયોજકો અને જેમણે સતત દોડીને કામ કર્યું છે અને આ કાર્યક્રમ કરવા માટે જેમણે અથાગ પ્રયત્ન કર્યો છે, પૈસા ખર્ચ્યા છે, એમને ખૂબ સંતોષ થાય છે કે અમે જે કર્યું છે એ ખરેખર આજે સાચા અર્થમાં એક પ્રાર્થના સ્વરૂપે રજૂ થયું છે. તો દોસ્તો, આપણે કાર્યક્રમને અંતર્મનથી માણવાનો છે અને અંતર્મનથી એને સમજવાનો છે. ત્યારે જ આપણા હૃદયમાંથી સારા શબ્દો બહાર આવશે. દોસ્તો, એવું કહેવાય છે કે તમે ખરા હૃદયથી કોઈ પણ વસ્તુને હૃદયમાં ઉતારો અને ખરા હૃદયથી કોઈ પણ વસ્તુને તમે ચાહો તો એ વસ્તુ માટે, એ કાર્યક્રમ માટે આપોઆપ એક એન્કરના હૃદયમાં કુદરત જ એવા સારા શબ્દોનું નિર્માણ કરે છે. અને દોસ્તો, હું તો માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિમાં એવી શક્તિ નથી કે એક શ્રેષ્ઠ એન્કર બની શકે. હું હંમેશા એવું ઈચ્છું અને હંમેશા એવું અનુભવું છું કે ઈશ્વરે જ
આપણને આ સમાજમાં કાર્યક્રમોમાં સેવા અર્થે મોકલેલા છે. અને ત્યારે જો આવું સુંદર વ્યક્તિત્વ આપણને ઈશ્વરે આપ્યું હોય તો આપણે એક એન્કર તરીકે જ્યારે કાર્યક્રમમાં જઈએ ત્યારે ખરા હૃદયથી જોડાવવું જોઈએ. ખરા હૃદયથી એ કાર્યક્રમને આપણે અનુભવવો જોઈએ અને છેક એ કાર્યક્રમને આપણા હૃદયમાં ઉતારી અને પછી શબ્દોને બહાર કાઢવાના હોય છે. ઘણા બધા મિત્રો હોય છે જે ઘણું બધું સારું કામ કરતા હોય છે, પણ એમના આ સારા કામને પીઠબળ સ્વરૂપે જો સારા શબ્દો મળી જાય છે તો એમનું કાર્ય વધારે આ સમાજને મળતું હોય છે. આપણી પાસે શાયરીઓનો ભંડાર હોય, ઘણું બધું ભાથું હોય, પણ આપણે એ વાસ્તવિક પરિસ્થિતિને સારી રીતે વર્ણવી ન શકીએ તો આપણે સારા અને શ્રેષ્ઠ ઉદ્ઘોષક નથી બની શકતા. દોસ્તો, આમ ઘણું બધું આપણે કહી શકીએ, ઘણું બધું બોલી જઈએ, આમ આપણે બોલતા બધાને આવડે, પણ સારી બાબતોને વ્યક્ત કરતા ઘણાને ઓછા આવડે. એટલે અને એક વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણને પહેલેથી કાર્યસૂચિ આપેલી હોય, કાર્યક્રમને આપણે બહુ સારી રીતે વાંચ્યો હોય, છતાંય આપણે જ્યારે એક એન્કર તરીકે કાર્યક્રમમાં જઈએ ત્યારે કાર્યક્રમમાં ઘણો બધો ફેરફાર થતો હોય છે. તો એક એન્કર તરીકે આપણામાં પણ એવી સૂઝબૂઝ હોવી જોઈએ કે જ્યારે કાર્યક્રમમાં તાત્કાલિક કોઈ ફેરફાર થાય છે તો આપણી સૂઝબૂઝ દ્વારા એ કાર્યક્રમને આપણે અલગ રીતે મઠારી દેવું જોઈએ. ખૂબ સરસ રીતે એ કાર્યક્રમને આપણે તાત્કાલિક સારા શબ્દો દ્વારા એ કાર્યક્રમને સુંદરતા બક્ષી શકીએ છીએ. ઘણું બધું ચેન્જ થઈ જાય, પણ આપણે જે એક ઉદ્દેશ્યથી ત્યાં પહોંચ્યા છે એક એન્કર તરીકે, ત્યારે એ ઉદ્દેશ્યને લક્ષ્યમાં રાખી પરિસ્થિતિ ગમે તે બદલાય, વાસ્તવિકતા ગમે તે બદલાય, છતાંય આપણે એ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ સતત લાગ્યા રહેવાનું છે, મંડ્યા રહેવાનું છે. અને જો આ રીતે હું માનું છું ત્યાં સુધી સતત લાગ્યા રહેવાથી, મંડ્યા રહેવાથી કાર્યક્રમ ચોક્કસ સફળ થાય છે મિત્રો. એટલે તમે પણ જો સારા ઉદ્ઘોષક કે એન્કર બનવા માગતા હો તો કોઈ પણ કાર્યક્રમમાં સાચા હૃદયથી જોડાજો. ફક્ત હું બોલું છું અને બધાને ગમે છે એવા ઉદ્દેશ્ય સાથે ન બોલતા, પણ બધા કામ કરે છે અને એ કામને મારે બખૂબી રીતે સમાજ સામે આ કાર્યક્રમમાં વર્ણવવું છે એવા ઉદ્દેશ્ય સાથે બોલશો તો ચોક્કસ તમારા શબ્દો દીપી ઉઠશે. ચોક્કસ તમારા હૃદયમાંથી નીકળેલા શબ્દો શ્રોતાઓના હૃદયમાં કે મહેમાનોના હૃદયમાં એ રીતે સ્થાપિત થશે કે તમે ક્યારેય ભૂલાશો નહીં. અને વાહ વાહ તાળીઓના ગડગડાટની સાથે ઉદ્ઘોષકના પ્રત્યેક શબ્દને એ કાર્યક્રમમાં વધાવવામાં આવશે. એવા પ્રમાણેના શબ્દો, એવા મહેમાનોના વ્યક્તિત્વના સ્વરૂપના શબ્દો આપણે બોલવા જોઈએ. દોસ્તો, આવું તો ઘણું બધું છે કે એક એન્કર, આપણને શ્રેષ્ઠ એન્કર કેવી રીતે બની શકીએ એ માટે ફરીથી આપણે મળીશું. પણ દોસ્તો, જો તમને મારા વિડીયો ગમતા હોય અથવા તો તમને મારા વિડીયોની જરૂર હોય તો લાઈક કરશો, ચોક્કસ શેર પણ કરશો, મિત્રો સુધી પહોંચાડશો અને કોમેન્ટમાં અચૂક લખશો કોઈ પ્રશ્ન હોય અથવા તો તમને સારું લાગે તો. સાથે જ મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકનને ચોક્કસ દબાવશો, જેથી હું આવા બીજા વિડીયો બનાવું તો આપના સુધી ઝડપથી પહોંચી શકે અને આપને એ મારા વિડીયો મળી શકે. થેન્ક યુ.